મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત કરું છું તમારા મારા આજના નવા વ્લોગમાં. એન્જલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હારું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે તિજોરીમાં જઈને કે ગુડ મોર્નિંગ. તો ગાઈ સવારમાં વહેલા વહેલા આરુભાઈ રોવા માંડ્યા હતા. ટોમેટું ખાવતું હતા મેં ત્યાં આલ્યું પણ શીખર ચમરી ખબર નહીં પડી. એ દુકાને આવું મમ લેવા. મમ્મી તો અમે 3 જણા જઈએ છીએ દુકાને પૌવા લેવા માટે નહીં એન્જલ? તો ચલો તાને હવે જઈએ. પૌવા લઈને આવી જઈએ. મેં મમ્મી પૌવા વઘારે છે. જો મસ્ત મસ્ત કાંદા પૌવા. ડુંગળી, ટામેટું, લીલા મરચાં, મીઠો લીમડો ને બધું મિક્સ કરીને પૌવા બનાવવાના. બહુ મસ્ત લાગે. શું કહેવાય છે? ખાવામાં પૌવા બનાવી ભાવન ચાલ ખાધેલા આ તાણે છાપવા ચોને બનાવેલા. તો ગાઈસ જો કમેન્ટ કરજો કે આ બોડી મોમાં ઘેરાઈને ધોળી થઈ શક નહીં થઈ એમ કહેજો. જો આઈ તાણ કાંઈ મેસ થઈને આવી હતી નકરી અને આ ગાલના બાલિયામ બેસી ગયેલા હતા અને અત્યારે આમ ફૂલકા થઈ ગયા. મમ્મી મને ખવડાવી ઈનો જાડી કરી નાખી. અને એનો કમાલ આ તમે જોઈ શકો છો નજરની સામે જ છે. આખો દાડ આવી રીતે મશીન ચાલુ રખાઈએ છીએ એટલે આ ગાલબાલ ફૂલી જશે જુઓ. અને ધોરી થવાનું કારણ એ કે તડકામાં ચોઈ જવા દે તો નહીં. અને એના ઘેર તો નકરી આખો દિવસ સાયકલ લઈને ટીચાઈ કરતી હતી ને એ રહીને ધૂત હાથે ખાઈ લો તાર નાસ્તો કરી લો ચાલે ને. જમવાનું અને જમવામાં જો આજે તો બનાવશો કારેંગળું કે એનું શાક. કારેલું નહીં કારેંગળું અને ગરમ ગરમ રોટલી મસ્ત બનાવો. તો ચલો તાણ હવે શાક થઈ જાય ત્યાં સુધીમાં રોટલી બનાવી દઉં. અમારા આરવભાઈ હજુ ઊંઘ્યા છે અને એન્જલે જો નાસ્તો કરી પહેલાં તરબૂચ ખાધી પછી આ નાસ્તો કર્યો અને રોટલી એને ખાધી. જુઓ આવી રીતે જ ખાયો પાછી કાયમ. આણસવા ભોણી પાસે એવી છે વિચિત્ર. ચલો તાણ જમવાનું બનાવી દઉં પછી હજી છાશ લેવા મોકલું ને એન્જલ. એન્જલ દરવાજો હરખો કર ને કે ભટકાઈ જશે. ડશ લે તો ખખડાશે. અમારે એન્જલને પાછું કારેંગણા શાક ખારું ફેવરેટ છે ને એટલે બનાવ્યું. એની બોલા કાલ જ ચટણી એવો નાસ્તો કર્યો. તા ફાઈન કે શાક ખાવ લઈ જજો કારેંગણાનું ક્યાં. તો ગાઈસ ચલો તમે હું એ જમવાનું બનાવી દઉં. અમે 12 વાગ્યા છે ને હવે જમવા બેસીએ. જમવાનું મસ્ત મજાનું બનાવી દીધું છે. એક વસ્તુ હું તો બતાવું. શાક રોટલી તો બનાવતી હતી પણ પછી વિચાર થયો એનજી કે મમ્મી મારે શીરો ખાવો. એ જો ભૈડેલાનો શીરો બનાવ્યો. અમારા આરવભાઈને સારો ભાવે છે શીરો. જો આ તો ચાટવા માંડ્યા શીરો. ભણી અને બેન ખા બે જાય. તો ચલો તાન કારેંગણાનું શાક. આમ તો બાજરી રોટલા મસૂર થાય ને બાજરીનો લોટ હતો નહીં એટલે અમે રોટલી બનાવી દીધી. ચલો તાન જમી લઈએ. આ શું ચાલે છે? હે શું ચાલે ભાઈ? આ મારું બેટું જબરું. લાજ હું બકું ભરું બેટા. દીદી ને ભાઈ બે ખાય જો. તે કોકનું વાયેલું હોય 4:45 જેવું થયું છે અને ચા નાસ્તો ને મસ્ત કરી દીધું છે. અને હવે મારા ધોવાના કપડાં દીપાના સિવા બેના છે કે 3 વાગે ના આવ્યા હતા એટલા માટે. તો ચલો તાને બેના કપડાં ધોઈ નાખું પછી આ છાના વાસણ ને એવું ઘસું. અને જો આરવને એન્જલ શું કરો હું તો મને બતાવું. ઘરમાં અંધાર લાઈટ બનશે એટલે આરું ચોજો હું ઉડાડો હો. તો આરે અમારે સમેટી મેં બાજરી એક કાળી મેસ નકરી શીખ બાજરા શીખ આજ પર ચોમાસું બાજરી की हेरी तो नहीं. हाँ सोम तो हेरी जो है ना को
એનજી હું ઉડાડો હો ફૂદું 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 ઉડી 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 આ જાય 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 નીચે પડી ઉડી જી બેટા ઉડી જી આનો ઉડીનું મસ્ત થઈ ગયું હો. જતું રહ્યું હજુ પાછું એ જાય 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 યારથી શીખી જો સેન્ડર પેન દોડ દોડ જ કરે હારે તો નહીં હવે તો બેહીને હેડવાનું તો ભૂલી જ ગયો પેલી ગહણીઓ કરતો હતો એ તો ના કરે સાચી વાત છે. મમ્મી કે હું મારી નજર પર નથી નાખતી હું એ ભરતી હતો તો કોઈ ના થાય ખાલી તો કરો સુરભ તો દાદી પણ નાખજે એમ એને તો કશું ફરક નહીં પડતો એ તો ખાઈ જાય એવો થાય ખબર હોય ને એટલે ખબર ના હોય તમે નાખ્યા ને ફ્રેન્ક થઈ જાય નહીં યાર પકડા હો આ બાજુ જ પડ્યો ને કર પણ અત્યારે દોડ્યું બોડ્યું બધું હોત ને પગ તું પેલ બાજુ અમે પેલું ફોટો ને એવું લઈને આઈકણ મેકી દેવાનું નહીં કીધું હવે ચાલુ કરવાનું એટલે મંદિર ફાટી ગયું ને કા થોડું શું કરી બેટા તો ગાઈસ હવે મંદિર થોડું તિરાડ પડી જાય તો બધું જોવાઈ જશું એમને એમ આઈના નાઈના રાખ એટલો જ ઊંચો તો પછી પગથિયું ના આવે તો એટલો ઊંચો કહેતો ને ભાઈ શું હતા હા ઘોડે એ જે લઈ લેજે પહેલા મોટું ધોવા તો નાકમાં હું પહેરી જોઈ નથી કર જો અહીંયા આરામ થાય છે અને અહીંયા તો અત્યારથી ખાટલા પથરાની તૈયારી ચાલુ થઈ ગઈ જા હાઉ હોફી જાય બાપા આટલું હા સારું તો ઘણા વાળો કરે હા જો પેપ્સી આવી રીતે ખવાય હે આવી રીતે પેપ્સી ખવાય ખાટલા પથરા માંડે પથરીને મેકશો તે વધુ નહીં મારતો છે તું ચોકણ ઊંઘવાની છે તો પછી તને ચમ કીધું કે મારો છેલ્લે તો વધુ નહીં ને છેલ્લે માં તો વધુ નહીં મારે છેલ્લે કરો તો સાંભળ્યો છેલ્લે વધુ નહીં કહું બાર ઊંઘવાની મજા જોજો તું પોથરી બેટા ખાટલા પોથરી ના આવો તાર ખાલી ગોદરો જ નાખો એમ જો લઈ લેજો બેટા બરોબર જ છે પછી કુલર આવશે ને પાછું ચોકન લઈ જાઉં એવું ના કરશો તૂટી જશે ખાટલું મારું
ખાકો 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 બચ બચ રમકડો બમકડો જો નકરો આટલામ રખડતો ને રખડતો રમકવાય નહીં કેરીનું શાક કાલ બનાવવાનું બાકી તો હવે સમરી રાતે આમ ઓછું ગમે નહીં હા હોજી સાચી વાત તો ગાઈસ અમે જમવા બેસીએ છીએ અને આજે તો જમવામાં લેટ થયું લાગે કરી હાલો જમવામાં આજે પોપડી છે અને હજી દૂધ તોડવા માંડ્યા જુઓ સ્માઇલ પ્લીઝ આગળ જેવું ગાજુ આગળ ના આગળ પોપડી પેલા આરું માટે પોપરિંગ રાખી હતી 2 કટકા ને પેલા ગોળ પૈડા એ મેં ખાઈ ત્યાં નાસ્તો જમવામાં છે ગવારના બટાટાનું શાક જુઓ અને ખીચડી લાલ ચોરા ખીચડી રોટલી છાશ તો ચલો તાને મસ્ત મજાનું જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો મળીશું હવે કાલના નવા બ્લોગમાં ટાટા બાય બાય Good sleep.